આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો બેલા રાપર કચ્છના બબાભાઈ બાઉભાઈનો છે. એને એક પત્ની છે અને બીજી કરવી છે. હું કામ કરવી છે એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. આપણે અને એમના પત્ની સાથે પણ છેલ્લે મેં વાત કરેલી છે, એ પણ તમારે સાંભળવું પડશે. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ. તો સાંભળતા રહ્યો અને શેર કરો. અને આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કંઈ ખૂબ મોટો પ્રોબ્લેમ હોય તો કોઈ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરી અને એનો ફોટો મોકલશે તો આપણે એનો વિડીયો ડિલીટ કરીશું. આવી શરત કડક રાખવાનું કારણ એ કે યુટ્યુબમાં વારંવાર વિડીયો ડિલીટ કરવાથી આપણી ચેનલને પણ અસર થઈ શકે અને ક્યારેક ચેનલ ડિલીટ પણ થઈ જાય. આવું ન થાય એટલા માટે આપણે આવી કડક શરત રાખવી પડે છે. અને ખાસ તમારી જે વાતચીત આપણી હોય એમાં બધા લોકો પોતાની મિલકતો, પૈસા, આવક બધું જાહેર કરતા હોય છે, અથવા તો વધારે કહીને જાહેર કરતા હોય છે. તો આમાં ખાસ ધ્યાન રાખવું કે એમાં ફ્રોડ કરવાવાળાની નજર પણ આમાં હોય છે. તો આના માટે ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણનો ફોન આવે તો છેતરાવવું નહીં. ઘરે કોઈ લેડીઝને ઘરે ક્યારેય બોલાવવી નહીં. કોઈ લેડીઝના ઘરે જવું નહીં. એના પૂરેપૂરું બેકગ્રાઉન્ડ જાણી લેવું. એના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું મગાવી એનું ફેમિલી બેકગ્રાઉન્ડ બધું જાણી અને પછી જ આગળ વધવું. અને એવા કંઈ ફોન આવે અને તમને શંકા જાય તો તરત મારો તમે સંપર્ક કરી શકો છો. તો આ રીતે છેતરાતા નહીં. ઘણીવાર છેતરાવાળી ગેંગ પણ સક્રિય થઈ જતી હોય. તો આ ખાસ એક ધ્યાન રાખવા જેવી બાબત હતી. અને અમદાવાદની એક દીકરી છે, BMCમાં નોકરી કરે છે, એ AMCમાં નર્સમાં, અને 24 વર્ષની ઉંમર છે. વણકર સમાજમાંથી છે. જો ત્યાં વણકર સમાજમાંથી SCમાંથી કોઈ દીકરો અમદાવાદમાં નોકરી કરતો હોય અથવા તો એની આજુબાજુ નોકરી કરતો હોય સરકારી, તો એના માટે એમને વાત કરેલી છે. તો એની હાઇટ 5.4 ઇંચની છે, 56 કિલો વજન છે. તો મને વોટ્સએપ કરશે અને મને ફોન કરશે તો એનો સંપર્ક કરાવી દઈશ. તો આ ખાસ બાબત ધ્યાન ઉપર રાખજો. અને અત્યારે આપણે આ બંને જણાનો વિડીયો સાંભળીએ. હેલો. હાલો. મેં કીધું આપણે વિડીયો એક જોયો હતો. હા હા. આપણે લગ્ન માટે. હા હા. તો વાણિયાની બાઈ હે ને, હા છૂટું થયેલું, હા હા. એનું લગ્ન કરવા હોય તો સંપર્ક તમારો કરવો શકે. કઈ બાઈની વાત કરો છો? હે? કઈ બાઈની વાત કરો છો? બેલા બાજુથી, રાપરથી. નહીં, કઈ બાઈ માટે વાત કરો છો તમે? આપણે વાણિયાની બાઈ રે ને. કઈ વાણિયાની બાઈ તમે? અહીંયા તો ઘણી બાઈઓ આવી છે આમાં તો. અરે વાણિયાની બાઈ એવું દારૂ પીતો તો છૂટું કરી મૂક્યું. નામ શું એનું? સુબીન કઈ એવું નામ હતું. આ વિછિયા બાજુની હતી. હા હા હા. થઈ ગયું એનું. ઓ અમદાવાદ કરેલું હતું, એની બેનો અમદાવાદ હે ને, બે બેનો. હા હા, એનું થઈ ગયું. હા, એનું તો થઈ ગયું. આપણે ક્યાંય કરવું તો હોય તો થઈએ કે? આપણે તો યુટ્યુબમાં મેલીએ છીએ. બરાબર. ખેતી વિસ્તારનો ધંધો હોય. એનો છે? ખેતી વિસ્તારનો. ખેતીનું કામ કરો છો? હા, ખેતીનું કામ કરું છું. કેટલા વીઘા જમીન? 15 ભેંસું હોય. હા હા. એવું બધું છે એમ. કેટલી ઉંમર? હા, 10 એકર ખેતર હે. ઉંમર? ઉંમર 30. 30 વર્ષ છે. હા હા. પેલે કર્યું તું, હા હા. પણ ઉબાઈને બાળક નહોતું થતું. હા હા. એ કે તમે બીજું કરી શકો એમ. હે. હા. એટલે અત્યારે છે ઘરવાળી? હા, છે હાજરમાં. આગળની ઘરવાળી છે ને બીજું કરવા માટે હા પાડે છે? હા. એક 2 ઘરવાળી રાખવી છે એમ ને? હા, ડોક્ટર પાસે બધા પ્રૂફ નીકાળ્યા હતા આપણે. હા હા. ઇન્કવાયરી કરી તો બાળક થાય એમ હતું નહીં. હા હા. એટલે એને સામેથી આવાજ દીધી કે તમે કરી શકો એમ. બરાબર. કઈ જ્ઞાતિમાં આવો? તમે કઈ જ્ઞાતિમાં આવો? રાજપૂત. રાજપૂત. એટલે હિન્દુમાં આવીએ. અને હિન્દુમાં છે ને આપણે એક પત્ની હયાત હોય ને ત્યાં લગી બીજા લગ્ન નથી કરી શકતા. બરાબર ને? એટલે મેં પૂછા કરી એમ.
પુચ્છામાં તો મૈત્રી કરારથી કોઈક જોડાય તો એમ થાય, બાકી આમ લગ્ન ન થાય. હા લગ્ન નહીં ઓમ ઓમ. મૈત્રી કરારથી. હા હા તમારી ઘરવાળી એગ્રી છે? હા તો મેલવું છે યુટ્યુબમાં? હા તો યુટ્યુબમાં મૂકવું તો મેં પૂછાય કીધું કરી લઉં. હા તો મેલવું હોય તો વિગત આગળ લખાવો તમારી વિગત. તો હું થોડોક અભણ માણસ છું. હા હા. કોક આવે એટલે હું વોટ્સઅપ કરાવી. ના એમાં કોઈની જરૂર નથી, આપણે વાતચીત કરવાની છે, બીજું કાંઈ છે ને. હા હા બરાબર. ક્યાં ઘરે જ છો તમે? ઘરે નથી, થોડા સો બારે તો ભેસું વટાણે કે વાડે આવીએ ને હે. તો માણસ ચરાવવા જાય હા હા. એ ભેસું આવી વાડા ઉપર, તો વાડા ઉપર એટલે આવી દે. મેં યુટ્યુબ ઉપર તમારો વિડીયો કાયમ જોતો હું છું, હા હા. એટલે મેં કીધું હું પૂછા કરી લો એમ. હે. હા એક મિનિટ ચાલુ રાખો, હું તમારી વિગત થોડીક લઈ લઉં. હા આ તમારો વોટ્સએપ નંબર છે? વોટ્સઅપ આ નંબર નહીં, બીજો નંબર આવી. બીજો નંબર છે, કાંઈ વાંધો નહીં. ખેતીની જમીન કેટલી છે? ખેતીની જમીન છે 10 એકર. કેટલી? 10 વીઘા? हाँ 10-20 वीघा का बोले के 10 एकड़ बोले, वीघा तो ज्यादा था है। हाँ हाँ 10 एकड़ बोलते हैं मेरा में। 10 એકર? हाँ એટલી બધી છે? हाँ આ નંબર બોલો તો. है આ નંબર કયો છે તમારો? આ નંબર છે એટલું બધું મને યાદ નહીં આવે ને. હા 9 પહેલા 2 9 2 નવડા, हाँ પછી 7 7 9 9, हाँ હા પછી 3 3 1 1 9 9 પછી 8 8 5 5. हाँ હજી આંકડા ઘટે છે. हाँ આંકડા હજી એક આંકડો ઘટે છે હજી. પહેલા 2 9 હા 2 9 પછી 7 હા પછી 9 હા પછી 3 હા 3 પછી 9 પછી પાછળ 9 એમ ને? हाँ હા 9 પછી 9 પછી 1 હા 3 હા 3 1 પછી 3 हाँ કે 9? हाँ 1 પછી 9 કે 3? हाँ 9 9 9 પછી તો 3 લાગી ગયા ને વચ્ચે? પછી 9 પછી 3 લાગ્યા, હા પછી 8, હા લાસ્ટમાં 5. હા એ નંબર. એમને આ તમે પેલા 9 લખાવ્યા પછી 3 લખાવ્યા, 3 છે કે 9 છે? અરે પહેલા જો 2 9 હા 2 9 થઈ ગયા, હા પછી 7, હા પછી લાગ્યા વળી 9, 9 હા પછી લાગ્યા 3, હા પછી 3 પછી વળી 9 લાગ્યા, 9 હા 1 લાગ્યું, હા પછી વળી 3 લાગ્યા, 1 જ મિનિટ 3 હા પછી 8 8 હા 5. હા રેડી આવો બરાબર. હે આવો રેડી લ્યો. હા હા વાંધો નહીં, હાલો આમાં તમારું નામ બામ લખી નાખું. હા બરાબર. શું નામ શું છે તમારું? મારું નામ છે બબાભાઈ. બબાભાઈ? હા બબાભાઈ. એક મિનિટ. બબાભાઈ કેવા આખું નામ? બબાભાઈ બાબુભાઈ પરમાર. કાળુભાઈ? હા પરમાર. પરમાર બરાબર. અને ગામ કયું તમારું? ગામ બેલા. હા બેલા? હા બેલા ઈ ક્યાં? બેલા આવ્યો રાપરની બાજુમાં. રાપર બરાબર. હા કચ્છ બરાબર ને? હા કચ્છ હા. જિલ્લો ભુજ. જમીન કેટલી છે? જમીન 10 એકર. 10 એકર? હા એમાં કેટલા જણા? 2 જ છીએ ફેમિલી, 2 જ. 2 એટલે? મારી ફેમિલી એટલે તમારા ઘરના ને તમે 2? હા 2 જણા બરાબર. અને તમારી ઉંમર કેટલી થાય? મારી 30. હા. તમારા લગ્ન ક્યારે થયા? લગ્ન થયા દાંતીવાડાથી. કેટલો સમય થયો? એને થયા 6 સાલો. 6 વર્ષ થયા? હા ઓહો.
હર જગ્યાએ દવાખાનામાં બધી જગ્યાએ ફરી લીધું હોય. હા બાળક થાય એમ હતું નહીં. હા એટલે કોથળીનો બતાવતા હતા ડોક્ટર કે કોથળીની સાફ કરાવવી પડશે. એ કરાવી લીધી. હા તોય બાળક થયું નહીં. હા એટલે ફેમિલીને કીધું આપણે બાળક માટે તો કરીને કે આ જમીન કેને ભલી થશે. હા આપણે 15-20 ભેંસું છે, હા પછી 2 ગાયો છે, હા પછી આને કોણ સંભાળશે. હે પછી ભાઈઓ છે, 2 ભાઈઓ છે એવા નથી, ભાઈઓ 2 છે. હા એ હવની જગ્યાએ હવું કામ કરે છે. હા પછી છેલ્લા માટે તો ભાઈ એને મને ભલું થાય ને. હા પછી કદાચ હું ગુજરી જાઉં કે તું ગુજરી જા હા તો આપણા માટે કરશે કોણ એ સેવા. હા જ્યાં સુધી આપણી કને મૂડી છે, પૈસો છે, ત્યાં લગી તો બધું સંભાળશે કોઈ. હા પછી કોણ કરશે આપણું. હા હે હા સાચી વાત. અટાણે નનકી ઉંમર છે ત્યાં સુધી બધું થઈ શકશે, પછી નહીં થઈ શકે. હે હા હા આ તો સમય છે, હું ગુજરી જાઉં, હું ગુજરી જઈ શકે. હા કરદુક છે. હા આપણે કરી જાય કોઈ વસ્તુ તો આપણા માટે બાળક હોય હા તો સારું લાગે એમ. હા એટલે કરવા માંગુ. તો એ બાઈ રાજી થઈ ગઈ એમ ને? હા તો બાઈ યારે વાત કરાવશો? હા તો કરાવીશ. ક્યારે કરાવશો? હા થોડીક વાર રહીને હમણાં ફોન કરું. હા તો થોડીક વાર પછી ફોન કરો, ઉપાડી લીધો. હા અને પછી તમારા બેયના ફોટા મોકલવો પડશે મને. હો બરાબર બરાબર. પણ ઝડપથી કરજો, પછી મારા બીજા ફોન આવતા છે ને તો પછી નહીં ઉપડે. કેટલી વાર? ના ઓકે હમણાં અડધા કલાકમાં ફોન કરું. ખાલી ભેંસું બાંધીને જાઉં છું. હા 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 કાંઈ વાંધો નહીં. બાય વાત કરો એટલે આપણે વિડીયો મેલ દેવું. બરાબર ને? હા ભલે ભલે. હા 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 ભલે. હા. હલો. હેલો. હા બોલો બોલો. આ ફોટા મૂકે જોયા? ફોટા તો નથી જોયા. તમારા ઘરના હારે વાત કરવાની છે ઘરે? ક્યાં છે? ઘરના હારે જ વાત કરાવે. હમણાં ખાલી 2 મિનિટ પહેલા આવ્યો ત્યારે મેં ફોન કર્યો હતો, ઘરની અંદર બહાર નીકળેલા હમણાં ફોન કર્યો. અરે ચાલુ જ રાખો. હા ચાલુ રાખો હમણાં. ફોન આવ્યો હતો ને એટલે વાત ચાલુ હતી. બરાબર ને? ના ના એ તો મને ખ્યાલ હતો. હા. શું નામ છે ઘરનાનું? હે? ઘરનાનું નામ શું છે? ગીતાબેન. ગીતાબેન છે. હા હા હા. હા વાત કરી લો હાલે. હા હા હા. હેલો. હેલો. હા કોણ બોલો? ગીતા. ગીતાબેન. હા હા બરાબર બરાબર. હા તમારા ઘરવાળા મારું વાત કરી હતી મારી યારે. ઓય હા તમારે હું બાળકો નથી થતા? શું થાય? ઓય હા ઓય એટલે બાળકો નથી થતા તમારે? ના. હા હા ઠીક. તો તમારા ઘરવાળા બીજા લગ્ન નું કહે છે તો કરવા દેવાના છે ને? તો રાજી તો હે. હે ઓય તમે સંબંધ છો ને? ઓય હે ઠીક ઠીક ઠીક. કઈ સારું લ્યો. કોણ કોણ છે ઘરમાં બીજું? હે ઘરમાં બીજું કોણ કોણ છે? 2 છે, બધા નોખો નોખો. હા બધા કયો હે હે ઘર મેં 2 જણા હે. 2 જણા છો. તમારું પિયર નું કામ કયું? તમારા મા બાપ નું? એમપી. છે કે એમપી થી આવ્યા છો એમ ને? ઓય એમપી છે. यहाँ ले 4 દિવસ आती जाती ट्रेन में लागे. પેલા 4 દિવસ જવાનું થાય ઓય એમપી જાતા? ઓય તો નથી ગયેલી. આસલે 6 સાલ થઈ ગયો એમપી મેં નથી પાવ નહીં ધરેલી. એટલે 6 વર્ષથી નથી ગયા તમે એમપી? ના. હે અને તમારા લગ્ન ક્યારે થયા તમારા? 6 વર્ષ થઈ ગયો. 6 વર્ષ થઈ ગયા તમે ગયા જ નથી? ના. હે તો આ ભાઈ તમારા ઘરવાળા બીજા લગ્ન કરે તમને કઈ વાંધો નથી ને? મારું કે કોઈ વાંધો નથી. હે પછી બીજી બાઈ આવશે તો તમારે યારે રાખશો ને તમે એને? તો રાખવા પડે. કેમ ના રાખી? જબ લિયાના ભેગો હોય તો રાખવા તો પડે. હા એટલે આમ તો શું છે બીજા લગ્ન તો ન થઈ શકે. મૈત્રી કરારથી કોક જોડાય અને એવું થાય. બાકી આમ લગ્ન ન કરીએ કઈ. બરાબર ને? તો તમને કઈ તકલીફ નથી ને કઈ? ના ના મને તો કોઈ તકલીફ નથી. મેં તો એમ કે ખાતર કે આપડી છે ભગવાન નહીં દેવાય તો બીજા રાજી ખુશી से लिया ना. હે આપણી
આતના હવે તો આપડી રહે તો બધે ઓળખે, આપડી થી ના રહે તો કોઈ ના ઓળખે. બરાબર સમજાઈ ગયું. એટલે તમારા મિલકત બધા પૈસા જાજા છે એટલે ઈ કોક વારસદાર હોય તો સારું રહે, એમ જ ને? વાડી ને ખેતર ને એવું બધું છે ને તમારે? ઓય ખેતડી હઈ બધે ભેહું ગાય બધે ખેતડી. હે ઓય ઠીક. એટલે મેં કીધું પેલા પૂછી લઉં તમને. તમે તો સંબંધ છો ને, લગ્ન બીજા કરે તો તમને કઈ વાંધો નથી ને? એમ ના કોઈ વાંધો નહીં. એમ ઠીક. સારું લ્યો. તમારી ઉંમર કેટલી થઈ? 25 થાય. હે ઠીક. 6 વર્ષ છે ને લગ્ન ને તમારે? ઓય 6 વર્ષ ચાલે. ઠીક. હા તો આપો, તમારે ઘરવાળા આપો. બોલો. હા એટલે હાલો, ઈ તો એગ્રી છે. બરાબર. આ તો તમારે છે ને લગ્ન તો ન થઈ શકે બીજા, પણ મૈત્રી કર્યાથી કોક જોડાય ને એવું આપણે કરી શકાય. બાકી લગ્ન તો આપણે ન કરી શકીએ બીજા. બરાબર ને? અને બાળક નથી થતું એવું બધું તમારે ડોક્ટર સર્ટિફિકેટ બધું છે ને તમારી આગળ? હા ઈ છે. બરાબર ને? અને તમે ભાઈઓ કેટલા છો? 3 ભાઈ. બીજા ભાઈઓ કઈ વાંધો નહીં લે ને કાંઈ? ના કોઈને વાંધો નથી. બધાને પેલી પૂછા કરી હતી. હે મેં કીધું ભાઈ બાળક થતું નથી. હવે દવાખાનામાં બધે થોડી હું થાકી રહ્યો છું. બરાબર. હવે બાળક ન થતા બાળક માટે તો કરી છે ને બધી વસ્તુ. પણ એમ નહીં, બાળક દત્તક લઈ લો તો ન થાય? હે દત્તક લઈ લો તો ન થાય? દત્તક બાળક? ના એવું નથી આપણે કરવું. પેલી ફેમિલી ને પૂછા કરી. મારા બાપા યાદ છે, મારા બાપા ને પૂછા કરી. મારાથી 2 મોટા ભાઈઓ છે એને પૂછા કરી. કીધું જો કોઈ કાલ કલાઈ કોઈને તકલીફ ન થવી પડે. પહેલી વાત એ. બરાબર. હું ક્યારે પણ ક્યાંય પણ કરી શકું. કોઈ વાંધો નથી ને? મને કોઈ વાંધો નથી. બરાબર સમજાઈ ગયો. તમારા બાપુજી આ પાડી છે, તમારા ભાઈઓ આ પાડી છે એમ ને? અને તમારા ઘરના પણ આ પાડે છે બીજા લગ્ન કરો એમ બાળક માટે? ઘરવાળા પૂછા કરી લીધી. મારી ભાભીઓ થાય ને મોટી, ને બધાને પૂછા કરી લીધી છે. બરાબર સમજાય. મેં કીધું એક તમે ખાલી બાળક મને દો. સમજાઈ ગયું. અહીંયા 3 દીકરા છે. તો એ લોકો દેવા તૈયાર નથી? હા તો તે તૈયાર નથી તો આપણે તો હવે આપણું વ્યવસ્થા કરવી પડે ને પેલી. એમ. અચ્છા, ઈ લોકો નહીં તો ઈ લોકો દે તો થઈ જાય ને, તમારે એક બાળક થઈ જાય. બરાબર ને? તો કઈ વાતમાં નથી, પણ એ દેવા તૈયાર નથી. ઠીક. તો તમારે બીજું કરવા માટે તમે એટલે ઈ સમજ છે ને? બરાબર. એ મતલબ ગ્રાસ બધો લઈ છે કે ગ્રાસ લેવા માટે તો એવી તો કઈ જરૂરિયાત નથી. હું કાલ કદાચ મરી જાઉં, કોઈ મારી ફેમિલી મરી જાય, બીમાર પછી મારા વ્યાગુડે કોણ રાખે એની ફેમિલી ની? બરાબર સમજાય. બીમારી લગી મૂડી દેખે ત્યાં લગી તો કહી શકે. મૂડી ના દેખે ત્યારે શું કરે? 10 લાખ પ્રોપર્ટી છે, 3 મૂડી છે 15 લાખની. ફેમિલી ને કે બીમાર કોઈ બી બીમાર થઈ જાય અને આપણને તકલીફ પડે. બરાબર. બુઢા પણ ભલે 30 વર્ષની મારી ઉંમર છે, પણ તો કોઈ તકલીફ નથી. કદાચ આગળ જતા કોઈ બી વસ્તુ બની શકે. ભગવાન કોઈને ના કરે, બની શકે તો આપણે કરવું જરૂરિયાત. હવે જો આપણે યુટ્યુબમાં મેલશો એટલે કોઈ ખોટા બૈરાઓનો ફોન બોન આવે તો તમે સાવચેત રહેજો. આમાં હોય ઘણા ફ્રોડ કરવા માટે ટ્રાય કરે. બરાબર? તો એના બધા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું મગાવજો. સામેવાળા ફેમિલી હોય તો એની બધી વિગતો મેળવી. અને કોઈને ઘરે કોઈ બૈરાઓને છે ને ઘરે નહીં બોલાવતા, પેલા બધું આધાર બધું મગાવજો. બરાબર? અને તમે કોઈને સીધા નહીં જતા, પેલા બધી કાગળ ઉપરના પ્રૂફ પેલા મગાવી લેજો. બરાબર? એમના આગળ નહીં વધી જતા. નહીં તો હોય ઘણા તમારી પ્રોપર્ટી રહી ને તો આવી બૈરાઓ અત્યારે હોય છે. બરાબર? ફ્રોડ કરવા વાળી બૈરાઓ અત્યારે તૈયાર થયું. સમજ્યા? તો એ લોકો ઘરે આવીને પછી ખોટા તમને ભોળવીને પછી પૈસા પડાવી લે, એવું ન કરે ને, એવું ધ્યાન રાખજો. એવું તો હું ધ્યાન રાખું. હું તમારા વિડીયો જોતો. અને બસ મને ફોન કરજો. કોઈ પણ નો ફોન આવે ને તો સીધું ઘરે કોઈ બૈરાઓને ઘરે નહીં બોલાવતા. ખ્યાલ આવ્યો? ઘરે બોલાવે પછી એ લોકો ખોટી રીતે આક્ષેપ કરે, જો મારી છેડતી કરીને મારું આ કર્યું, મારું તે કર્યું. એટલે ઘરે તો ક્યારેય કોઈ બૈરાને બોલાવવાના જ નહીં. અને તમને ક્યાંય બોલાવવા તમારે જવાનું નહીં. પેલા તમારે આધાર પુરાવા માંગવાના. બરાબર ને? એમને નહીં જવાનું. બરાબર ને? તો પાછળથી છેડતી ની ફરિયાદ કરે. સમજ્યા? આવી અત્યારે થઈ ગઈ છે એટલે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર ને? બરાબર. હા કાંઈ વાંધો નહીં. તમે ફોટા મોકલાય ક્યાં નંબર થી મોકલ્યા મને?
એ આ વોટ્સઅપ માટે મૂકે ને બીજા નંબરથી. બીજો નંબર કયો છે? છેલ્લો આંકડો શું છે? છેલ્લો આંકડો તો મને યાદ નથી, મારે ગાંઠવું પડશે એની અંદરથી. કાંઈ વાંધો નહીં. હવે કોના કોના ફોટા કોના મોકલ્યા? ફોટા મારી ફેમિલીનો એક ફોટો મૂક્યો હે. હા હા 4 ફોટા મારા મોકલેલા. હા તો રેડી, હાલો હું જોઈ લઉં છું હો, કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલી દઉં, બરાબર ને? હા હા ભલે ભલે ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.